તો છેલ્લા 19 વર્ષથી નવસારી ખાતે સાંઈ ગ્રુપ દ્વારા સાંઈ દાંડિયાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સાંઈ દાંડિયાના સંચાલક જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રતિવર્ષ કંઈક નવું કરવાની ભાવના સાથે યોજવામાં આવે છે। ત્યારે આ સાંઈ દાંડિયા મહોત્સવ નવસારી વાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે ગતરોજ તેમણે નવસારી સહિત આજુબાજુના દિવ્યાંગોને પણ ગરબા રમવાનો મોકો મળે અને સાંપ્રત પ્રવાહમાં ભળી અને તેઓ પણ સામાન્ય પ્રકારની જિંદગી જીવતા થાય તેવા ઉમદા અભિગમ સાથે તેમણે દિવ્યાંગોને સાંઈ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા રમવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું, જેને પગલે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના લક્ષ્મણ રાદડિયા અને તેમની ટીમ દિવ્યાંગ બાળકો સાથે હાજર રહી હતી। નવસારી, સુરત, અમદાવાદ અને વલસાડ સહિતના લગભગ 180 જેટલા દિવ્યાંગ બાળકો સાંઈ દાંડિયા ગ્રાઉન્ડ પર કરવામાં આવેલ અલગ અલગ વ્યવસ્થા સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। જગતજનની જગદંબાની આરાધનાનો પવિત્ર પર્વ એટલે નવરાત્રી અને નવસારીમાં નવરાત્રીનો પર્યાય એ સાંઈ ગ્રુપ છે। આ વખતે પણ પ્રજાએ સાબિત કરી દીધું, કારણ કે 9 દિવસથી લોકો ગરબે ઘૂમ્યા। ક્યાંક વરસાદ પડ્યો તો વરસાદ પણ અમારા ગરબાને રોકી ના શક્યો અને લોકો મન મૂકીને ઝૂમ્યા। આજે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો પણ અહીંયા ગરબે ઘૂમવા આવ્યા છે। જે દિવ્ય અંગ પ્રભુએ આપ્યું છે એવા દિવ્યાંગો પણ માતાની આરાધના કરે છે। નવસારી જિલ્લામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાંઈ દાંડિયાના સંગાથે આજે મા શક્તિની આરાધના પર્વનો ઉત્સવ અમે દિવ્યાંગ લોકોએ સારી રીતે સાંઈ દાંડિયામાં શક્તિની આરાધના કરી અને ખાસ કરીને અમારો મા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આવા દિવ્યાંગોને સામાન્ય પ્રવાહમાં ભળવા માટે ઘણી મદદરૂપ થાય છે અને સાંઈ દાંડિયા અમને આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે અમારું કૌશલ્ય અમે દેખાડી શકીએ, નોર્મલની જેમ અમે પણ જીવન જીવી શકીએ છીએ અને નોર્મલ વ્યક્તિઓની જેમ જ અમે પણ સારું કાર્ય કરી શકીએ છીએ। છેલ્લા 10 દિવસથી અમે સાંઈ દાંડિયામાં રમવા આવીએ છીએ। અહીંયા બહુ જ મજા આવે છે। અહીંયાની ખાસિયત એ છે કે અહીંયા બધા સાથે મળીને ગરબા રમે છે। રોજ નવા સેલિબ્રિટી આવે છે અને એ લોકો પણ બહુ જ મજા કરે છે। એની સાથે બધા સાથે